જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મિની બ્લોગમાં. તો આવી ગયા છે શાક માર્કેટ યાર્ડમાં. તો આપણે સૌ પ્રથમ ખરીદી કરેલી છે કાલમાં, એના ચૂકવણી કરી નાખશું. લાલભાઈને આપણે બિલ આપી દઈએ, ત્યારબાદ આપણે બકાલું લેવાની ખરીદી શરૂ કરશું. જો આપણને કાળા રીંગણા દેખાણા, કાળા રીંગણા લેવા નથી, કારણ કે ગામડામાં તો મોરપીસ ને તાજા તાજા સુપર રીંગણા જોઈએ ને, તો આપણે રીંગણાની ખરીદી કરીશું મોરપીસ. જો મિત્રો આ છે મોરપીસ રીંગણા, કેવા છે? સરસ છે ને? મોઢામાં પાણી જ આવી જાય. ત્યારબાદ કરીશું ભીંડો, પણ સરસ છે. ફુલાવર પણ સરસ છે. કોથમરી છે બહુ રૂપાળી, જો લીલી લીલી કાસ, પણ બહુ ભાવ છે હો મિત્રો. કારણ કે પછી આવી ગયું છે આદુ, બેંગ્લોરી આદુ. ત્યારબાદ આ જોઈ ગયા ભીડ, મારા પપ્પાને ભાળી ગયો આ શું એટલી બધી ભીડ છે. જાજીને જોયું તો ટમેટા લેતા હતા મારા પપ્પા, સરસ ટમેટા પણ લઈ લીધા. ત્યારબાદ મારા પપ્પા ખરીદી કરતા હતા કારેલા ને, એ પણ કારેલા લઈ લીધા છે. 9 કિલો 500 ગ્રામ કે આ શું છે, દેશી સોળીની ખરીદી કરી લીધી. ત્યારબાદ જો ગાડીએ, તો ગાડીએ મારા પપ્પા રાહ જોઈને બેઠા હતા, બેટા હવે જાવું ને ઘેરે, ખરીદી કરી લીધી છે. તો મિત્રો કેવો લાગ્યો બ્લોગ? પસંદ આવ્યો તો શેર કરજો.